નવસારી શહેરના કાલિયાવાડી કલેક્ટર કચેરી નજીક આવેલ કાલિયાવાડી પુલ પર તાજેતરમાં થયેલ નવીનીકરણ બાદ જ ટૂંકા ગાળામાં ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પ્રશ્ન ઉભો થયો છે। કરોડોના ખર્ચે કરાયેલા પુલના મરામત કામની ગુણવત્તા અંગે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ કાલિયાવાડી પુલનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં પુલના એક છેડે અચાનક ભૂવો પડી ગયો હતો। આ ભૂવો અનેક દિવસો સુધી યથાવત રહ્યો હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ પ્રકારનું સમારકામ હાથ ધરાયું ન હતું। સ્થાનિકો જણાવે છે કે લગભગ 10 દિવસ સુધી તંત્રએ આ જોખમી ખાડા તરફ ધ્યાન આપ્યું જ નહીં। વિડંબના એ છે કે આ પુલ કલેક્ટર કચેરી જેવી મહત્વની સરકારી કચેરીની બાજુમાં આવેલો છે, જ્યાંથી રોજબરોજ અનેક અધિકારીઓ અને નાગરિકો અવરજવર કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। અંતે તંત્રની રાહ જોતા કંટાળેલા એક જાગૃત નાગરિકે પાવડો ઉપાડી પોતે જ ભૂવાને માટી મુરમથી પૂરવાનો પ્રયત્ન કર્યો હતો। સ્થાનિકોના સહકારથી ભૂવાને તાત્કાલિક રીતે સમારકામ કરવામાં આવ્યું। આ બનાવ બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સાહેબોના એસી બંગલા નજીક જ આવી સ્થિતિ હોય ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં સ્થિતિ કેવી હશે? તંત્ર ઊંઘતું રહ્યું અને જનતા જાગી, આવી ચર્ચા હવે શહેરમાં જોર પકડી રહી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।